જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હા બા, હું ફટાફટી બોલાવા હખણો રે બા, મે ચોક્કો મારી દીધો। સોકા તો અમારા લાગી ગયા છે। તમે બા દડો ફેંકો ને આપણે બહાર નીકળો વે રમી। હા, મારે બીજું કઈ કામ છે જ નહીં, તારી અરે ગાંડા ગદડવાના છે। ભાવ બગાડ નાખો અમારો તે। તમે બા મન દાલો નો દિયો, હું રોવા મંડી। અચ્છા ને સાનો રે જા તો બટા ઘરમાં ટીંગાણા નો કરાય, મારા દીકરા ગામમાં જવાય। હે ગામમાં રમાય નહીં, ગામમાં આટા મરાય। હું છોકરા ભેગો જાવ રમવા। છોકરા ભેગો નહીં, કાલ ઓલી ભાનુડી છોકરી તે માર લીધું તું, ઈ બટા પછી ખીજાય અને છોકરાઓને મરાય। અને તું જીણકો છો, મારો દીકરો તો મોટો થઈ ગયો તો છે ને મોટાઓ ભેગું બે હાય એની ભેગું વાતો કરાય। જા માર દીકરો। ભાનુડી છોકરી મારી છોકરી ખેતી હતી પણ હું મારું જ ને બા। આપણે એના જેવું નહોતું, હવે હે ને છોકરા ભેગું નહીં, મોટા ભેગું બેહવાનું ને એની હારે વાતો કરવાની। હા જા। હા તો હું જાઉં ગામમાં હો। જા ઉપર રે। હા ઈ ભલે લિયા, ઈયા પવન આવે મને ગરમી થાય। આ જા તું બધું પેક કર દે ને મને મુંજારો થાય। આ જા હા। હે ભગવાન, આ છોકરો કેદી ડાયો થાય? હે ભગવાન, મારા દીકરાને ડાયો કરી દ્યો। બહુ ભૂખ લાગી છે, પેટમાં બરે છે હાવ। આ લવીલા તું તાત મન જન તોર મન ભૂખ લાગી લતી રમીલા। રમીલા જાડા દેને મને ભૂખ લાગી। એ જાડો કેમ મને હાલ? તો તને હું કહું? ભે જેવો કહું? મને ભે કે છે એમ? તો ભે જેવો તો છો આવું ખાતા રાખે। મન થોડાક બેગ દે ને, મન વેપર મને ભૂખ લાગી। તાર માને કે દે તને જઈને ખવડાવે, અમારી પાસે આવસ। માર બા નથી ખાવા દેતા એટલે તાઈ પાસે માંગુ છું, મને દે ને। આમ શું કરે લમીલા? હું નહીં દઉં, લઈ જા। તો તું નહીં દે તો માલીને ભાગી જાય છે। પછી મન ન ખેતો માથામાં લોહી નીકળે તો આ તું મને મારીશ? આ હું માલીને ભાગી જઈશ। હાલ બાજુ લઈ તું મોરું કરું તને ખવડાવું। હા હજી મોટું વધારે ખોઈ, હજી વધારે। તારે વેફર ખવડાવી છે કે અંદર બેહીન તારે વેફર ખવડાવી છે? ફક્ત આ મોઢું ખુલે એટલું ખોલું છું। ખોલ મોટું। આમ ન કરો, વેફર હરકી ખવડાવને મને। નથી ખવડાવી, વઈ જા। હું મારી લેજે કોમ તો હું તારા જે કઈ બીવું છું? ગાંડા। તું ગાંડો સમજો? હું ગાંડો નથી, તું ગાંડો છો। જો ને આ ખાસ પેને ગોળે વાગોળે આમ તો હા હું ચોટલી બોટલી વાળી ગયો છું ને બટન હરકા નથી દીધા ને આની હેઠે પાટલું પહેરાયો, હું ચોયણો પહેરો છે ગઈઢા બાબાનો, તારા બાપાનો। મારા બાપાનો સોનો મેં પહેરી લીધો। પહેલો હુકાતો તો પહેરી ભાઈ ગો ગામમાં ચીધો। વેપાર દેવી તાલક દેવી હું હાલી નીકળો હો કોડા। એ મને કોડો નો કહેતો, હું હાજો છો કે ગાંડો નથી, સમજી લેજે। તું હાજર છે કા? જો ગાંડા હોય ની દાંત કાઢે, હું દાંત કાઢું છું। વઈ જા ને તું, વઈ જા। હા હાલો હું જાઉં। મારો બેટો 20 રૂપિયાની વેફર લઈ આવ્યો તો ઈ લઈ ગયો, બોલ। હજી તો મેં 2 દાણા જ ખાધા હતા। એની માં વિજુડી રહી ને એને રાવ કરવી પડશે। એનો છોકરો અહીં કને જેમ મજા આવે એમ કરે છે મારો બેટો। લે વિજુમાં, લે કા બટા હું કરો હો આ ઘરમાં બેઠા હો? ઘરમાં શું કરતા બટા? કામ કરતા હોય। કામ કરવામાં તમારે ધ્યાન નથી દેવાનું, તમારા છોકરામાં દ્યો। કા શું છે બટા? ગાંડો છે ગાંડો। બટા એનો મગજ એવો છે તો આખા ગામને ખબર છે, એમાં પછી તમે અમને સંભળાવીને હું કામ દુખી કરો છો? દુખી થવાનું ક્યાં તમારે આવે છે? તમારે એને ફોલાવાય। અત્યારે હું વેફર ખાતો તો 20 રૂપિયાની વેફર લઈ આવ્યો તો, હજી તો મેં એક દાણો મોઢામાં નાખ્યો તા તો મારી હારે બાજીને પડાવીને વયો ગયો। લ્યો કાઈ નહીં બટા, એને ખબર નથી પડતી એટલે તારી પાસે લઈ લીધું। તું મારી પાસે 30 રૂપિયા લઈ જાજે બસ। પૈસાનો સવાલ નથી, અમે કેમ કરીને લેતા હોય તમને ન ખબર હોય? સમજાવાય। સમજાવીશ હો બટા। માથામાં ધોરા આવ્યા, સમજાવતા નથી। સમજાવીશ બટા, સમજાવીશ।
હા, બીજી વાર સારા ન કરે ધ્યાન રાખજો. તમારો છોકરો તો અમને ગાંડા કરી નાખશે. આઈ છે બટા એને ફોન આવીશ હો, હવે નહીં કરે એવું. ગાંડા કીધા ને. વાહ, છોકરાને ઘરમાં ન રખાય, બારો ન મોકલાય તો કરવું હું? હે મારા ભગવાન, આનો કાંઈક રસ્તો કર. રાજુ બાપા વી ગયો, રાજુ બાપા વી ગયો, રાજુ બાપા વી ગયો. એ મીઠા વગરના આમ આય. વી ગયા ને રાજુ બાપા માલાથી તમે. એ ગઈઢા માણસની મસકરી ન કરાય. તમે ગઈ જાશો હજી? તમે તો હજી જુવાન છો, હજી તો તમે બેહણ્યું મારો એમ છો. આમ જો બટા, હું છે ને તારો બાપ રહ્યો ને એને મેં હાથથી રમાડેલો છે. તારા બાપનોય બાપ છે હું. તો તમારી ઉંમર કેટલી થઈ ગઈ રાજુ બાપા? એ મારા તો 83 થયા, પણ તારા 30 થયા છે ને એમાંથી મીંડું કાઢવાનું છે, કેમ કે હજી 3 વર્ષનો હોય ને એટલી બુદ્ધિ નથી તારામાં. રાજુ બાપા તમારે એથી વલે થયા ને તો તમે હવે ગુડલી જાઓ અને હું લાડવા ખાય. મજા આવી જાય મને. આટું છે એલા મારા સહમાં છે. ચટમાની તમારે જરૂર નથી રાજુ બાપા, મારે ફિલ્મમાં હીરો બનવું છે. પેલા તૂટી જાય આ માંડ મેં કરાવ્યા છે. સોયનો દેશો મને કાઢી દ્યો ને મારે મેળો થઈ ગયો. રાજુ બાપા કાઢ લો. એલા સોયણાને ન હોય ને એમ કહું છું. કઈ રડી જાઉં છું તારાથી. હું તમારાથી કંટલાઈ ગયો. આ વાલમ મારો દલો આવ્યો તો તમે જોયો તો હું દલો લેવા આવ્યો તો. અમે ટોકરા રમતા હતા ને તમે એને ટોકો માર્યો ને તો તમારા વાલમ દડો આવ્યો. દડો મને આપી દ્યો એટલે હું વયો જાઉં દાદુ બાપા. પેલા તને કોઈ રમાડે એમ છે, પેલા ઈ કે મને. કાકા એમને છોકરા માર ભેગા રમે, તમારો ઓલો છોકરો નો રહ્યો કાન્યો ઈ માર ભેગો રમે. હવે તું જાને મારા બાપ અહીંથી મારે કેટલું કામ છે હજી. 5 રૂપિયા દ્યો ને વેપાર ખાવી. એલા રૂપિયા બીડી લેવાના નથી. મારે રૂપિયો જોતો હોય તો મારે છોકરા વારે 2 કલાક ધડ કરવી પડે અને તું મારા ઘરે 5 રૂપિયા માંગસ. તમારી પાસે રૂપિયો નથી. રાજુ બાપુ લુખો, રાજુ બાપુ લુખો. ગાંડાને ગામ નો હોય પણ છે ને આની માને ઠપકો દેવો જોઈશે. આ 80 વર્ષનો છે એને કઈ મર્યાદા દેવું તો છે નહીં. જવા દે એની માં પાહે. આ ફેરે મીટર બગડી ગયું છે, બિલ જાદુ આવ્યું, મીટર લગભગ બગડી ગયું છે. વીજળી મીટર નથી બગડી ગયું, તારો ઘાવો બગડી ગયો છે. આ હું થયું રાજુ બાપા? તારા છોકરાને આ થાંભલામાં બાંધીને નથી રખાતો. મેન્ટલ છે મેન્ટલ. બાપા થાંભલામાં બાંધીને રાખી તો એ ન્યા માથા ભટકાડે નહીં લાગી બાગી જાય તો અમારે યારે માથા ભટકાડે ઈ અમારે સહન કરવાનું. પણ હું થયું ઈ તો કયો. ના એને કઈ નાના મોટાનો વર્તારો જ નહીં રાખવાનો. મારી મચકરી કરે મારા વાડામાં આવી લે. અરે બાપા એનું જરાક મગજ ઓછું છે, એમાં હું કરવું કયો? તે એનું મગજ ઓછું છે એમાં મારું શું કામ ઓછું કરે છે એમ કહું છું. છોકરા કહેવાય રાજુ બાપા, છોકરું કહેવાય. મારો બેટો મારો મને જેમ ભાવે એમ બોલે. મારો સોયણો ખેસા માંડ્યો નહીં, નાડું બાડું તૂટી ગયું હોય તો મારી જાતી જિંદગી ધોરામાં ધૂળ પડે. હશે બાપા, ખારા તામાં હું સમજાવી દઈશ. તમને તો ખબર છે ને મારો છોકરો ગાંડો છે, તો પછી એનો રીહ ધોખો ન રખાય. શું રીહ ધોખો ન રખાય? હવે છે ને છેલું ને પેલું વોરંટ દઉં છું તને. તારા છોકરાને છે ને મારા વાડામાં તો દેખાવા જ દેતી નહીં. ઘરમાં પૂરીને રાખજે, જેમ ફાવે એમ બોલે છે, નતર હવે છે ને હું મારીશ. ઓ કરવું છોકરો બે ગામમાં ગાંડા ગદોડે છે. ઘરમાં કેમ પૂરીને રાખવા? ગામને ખબર ન હોય ઘરમાં પૂરીને રાખું છું તો બધું તોડી વીખી નાખે છે. એ ભગવાન, આનો કાંઈક રસ્તો કર દે. છોકરાએ બહુ કરી, છોકરો હજી આવ્યો નહીં ને ગામમાંથી રાવું માંડીશ આવવા. જઈને ને પકડું નકરા નો કરવાનું કરશે. ક્યાં ગયો હોય છે? તારા ડોહા રાવું લઈ લઈને આવે છે. વિપલા તું માણાના પેટનો થા બટા, હું કવિ સમજ તું.
તું આ જેના તેના ચારા કરસ ને આ ગામમાં દુશ્મની કરાવીશ, કજિયા થાહે કજિયા. મેં શું કર્યું? મેં કોઈને કાંઈ કીધું નથી ગામમાં. તે હું કર્યું? કાઈ નથી કર્યું. કાલ રવિડાની વેફર ખાઈ ગયો તો ઈ બાધી ગયો. આજ રાજુ બાપાનો સોયણો તે તાઈનો રાજુ બાપો બાધી ગયો. આમ જો હવે ઘર બારો જાવા નહીં દઉં ને જાવું હોય ને તો એક જ શરત, કોઈ જણ ભેગું બેહવાનું નહીં, બોલવાનું નહીં, કોઈ છોકરા ભેગું બેહવાનું નહીં, બોલવાનું નહીં. બોલ હું કહું એમ કરીને તો જ જવા દઈશ. તમે જોઈ એમ બાપા હું રમવા જઈશ. હારું હાલ ઘરે તાણે હાલ. હાલો આ ગાડીવાળા આમ આવવા દ્યો. આ તમારે ઉભા યો. આ ભાઈ તું ગઈ કુબો એ આની કોનું ચિંગલ કુલે પટે. મને એકલું એકલું રમતા મજા નથી આવતી. મારી બાઈ છોકરા ભેગું જણ ભેગું રમવા ના પાડી. હા બાઈ ભેગી ક્યાં ના પાડી? કેમ છો તારી? હારું એમ તન મન હારું તન ના પાડીને પછી ફેર તારા મન કે ની બોલાવાની ન સમજાતો. કાઢલી એમાં એવું હે ને તું મને બહુ ગમે જ ને એટલે હું તને કહું છું. તું કેવી ઢોળી ઢોળી રૂપાડી છે અરુણા ફૂમલા જેવી. કાઈ હદ કોઈ દિશાને 4 વાર મે ના પાડી. મહેમાન હોય તો ભૂંડા લગાડસ તું વિપલા ગામમાં કે નીકળવા જેવા નથી રહેવા દેતો. ના કાઢલી તું હે ને મારી એ લગન કર ને. હું બોલ્યા? મારી એ લગન કર. હું તને હે ને ફિલ્મ જોવા લઈ જાય, પટપટિયા બ્યાલી લઈ જાય, પાણીપુરી ખવડાવી. એ તું પાણીપુરી ખાઈ લે તારી માને ખવડાવજે. પાણીપુરી વાળો થાતો. માર બાન કાઈ નહીં કહેવાનું, જે કેવું હોય મને કહીજે. હા બહુ આવ્યો બા વાડીનો. આજ તો તારી માં ગઈ છે, તું જો વીજળીના સોટલા કાઢી નાખવાસ. મારી બાને કાઈ નો કે હું તને કહું ને હું એક માલી લઈ જા પર તને. લે હદ થઈ છે ગામમાં. આ ગાંડાએ તો હવે હાથ ઉપાડવાનું ચાલુ કર્યું છે. લે મારો મગજ ફર્યો ને તો દિલ્હીની હોસ્પિટલમાં તને નાખી આવી એના કરતા સાના મુનું થઈ જાય ને તો સારી વાત છે. તો તું મારી આગળ લગન નહીં રહે ને તો તારી ઘરે ગમે તે જાન લઈને આવજે ને તું એને બંદૂકે દઈ દે. પણ મળી જાય તો પછી મને ન કહેતી. હવે બંદૂકે વાડી હેઠો બેહને. હું સુધની ત્રીજા ગામની માં લગન થઈ ગયા ને 3 વર્ષ થયા. તો લગન થઈ ગયું તો હું થઈ ગયું. આપણે બીજી પેરે મતદાન કરી. હે ભગવાન, જિંદગીમાં બધાયનો પનારો પાડજે પણ ભૂલથી આ માળાને મારા પનારે ન પાડતી. આ વિપ્લાએ તો ગામ ગાંડું કર્યું ને મને હાવ ગાંડી કરી નાખી. અને આજ પછી મને બોલાવતો નહીં ને તું તો ફડાકો મારતા મારી એક ફડાકો મારીને 3 ગોગોટિયા ખવડાવી દઈ. તું ગાંડો કેને કે? તને તું ગાંડી છો. જો ફૂફાણા મારે ભેંસની ઘોઈને ગાંડી તું છો તું. અને મને ગાંડો કે છે પૃથ્વી નાની કાઢીને બાઈ. તારી માસીને લસણની ચટણી ખવડાવું તું મને મારે બીજું નહીં. લે કા બટા આય વાલ. હવે તમે આમ રાખો ને તો હારી વાત છે. બટાવાળા બહુ થયા છો ગામમાં. હું થયું બટા? હું નથી થયું એમ પૂછો ને તો ખબર પડે. પણ કે તો ખબર પડે. ખારી કા થઈ છો આટલી બધી? એ આ તો હારું એવું ખારી થઈ છું ન કરે તમાર વિપલાનું માથું ફોડી નાખત. કા હું કર્યું? ગામ વચ્ચે મને ના પાડી. મને 8મી વાર ઊભી રાખી કે તારા મને બોલાવાની નહીં. પાછો ગામ વચ્ચે આખું ગામ સાંભળે મને કહે છે તું મારી હારે લગન કરી લે. તું લગન નહીં કરતો હું તને મારીશ. અને એમ કરીને મને મારી લીધું. લે છોકરું કહેવાય બટા. અને તમને તો ખબર છે કે ઈ ગાંડો છે બટા. એનામાં આપણા જેટલી સમજણ ન હોય તો બટા એમાં હું પછી તમારે દુખ લગાડવાનું. હા અમે આખું ગામ ગાંડું થઈ જાવ આમને દુખ નહીં લગાડીને તો એ અમારો પ્રશ્ન નથી. આપણો છોકરો ગાંડો હોય ને તો ખાટીએ બાંધીને રખે કે ગામમાં રેડો મૂકી ન દેવાય મોકરો. આ તો હું હતી બીજું કાકી. નહીં નહીં ને કોક જુવાન કોકની બેનુદી કર્યો એની આવી તો હળી કરી લે તો એને તો મૈરા જેવું થઈ જાય ને ગામમાં. બટા ખાટલે પંક્તિ બાંધ્યો તો ખાટલા હોતો ભાગ્યો તો બટા હું કરું હવે. બાપા આ તો જેના ઘરમાં આવું વ્યક્તિ હોય ને એને ખબર હોય. બાકી અમને એવો શોખ નથી કે અમારી પરજા તમને હેરાન કરે. પણ આમ જો બે હાથ જોડીને તને વિનંતી કરું છું કે હવે જે થયું એ જવા દે. હવે એવું નહીં કરે. સમજાવી દેજો હવે એવું ન કરે. ને હું તો એમ કહું છું કે આ વાડીએમાં હે ને છોકરાને બાંધીને રખાય. આખા ગામની હળી કરતો ન ફરે. અને મને ભેગો થયો ને તો આજ વખતે માથું ફાડી નાખીશ. હઈસે બટા હઈસે. હવે હાઈટ થઈ ગઈ છે. સહન કરવાની કાંઈક હદ હોય. આજ ઘરે આવે ને એટલે આજ મારે એને છે ને પેલા તો 2 છડાવી દેવી છે. બા હું આવી ગયો ગામમાંથી લમી. તે તો મારો ભાવ બગાડ્યો. આદર સુધી જણના સારા કરતો આજ તે બાયડીઓના બાવડા પૈકડા મારા દોરામાં ધૂળ પાડી.
પડ્યો. લે હાજી હું તો છે. લાઈ ઉઠાડું. મારો દીકરો ભૂખ્યો થયો હોય છે. આ ખીદમાં કેટલું મરાઈ ગયું, પણ ગમે એમ તો હું માં છું ને. બટા વિપુલ વિપલા હાલ બટા ખાવા હાલ. શું હે બા? હાલ ઊભો થા મારો દીકરો ખાવા હાલ. આ તો શું છે? હુવા દે ને મને. હાલ ઊભો થા. આ શું થયા મને આવા લુગડા પહેરાવ્યા છે? જો તો આ બુટા નામ બીડાય. અરે બા, શું આવા ગાંડા જેવો વેહ મને કરી દીધો? આ શું આવા મને આમ છોકરી છું છોટલા વારસ મને. જો તો આ સોયણો, આ કેનો સોયણો મને તે પહેરાવ્યો? બટા તે તારી આઈ થે પહેર્યો છે. મેં કાઈ પહેર્યો નથી બા. હું થોડો કઈ ગાંડો છું કે સોયણા પહેરી લઉં? વાત કરો તમે. બેઠો હા બેઠો. એટલે તને ખબર છે સોયડો તું નથી પહેરતો અને તું ગાંડો નથી, તને એવું ખબર છે? તો મને જ ખબર જ હું થોડો ગાંડો અને હું થોડો સોયણા પહેરું. તને બધું યાદ છે બટા? મને તો બધું યાદ છે. ખાલી કે તું નાનો હતો હું તને મામાના ઘરે લઈ જતી, પછી તું ને મામાના છોકરીઓ બધા ક્યાં જાતા? વાડીએ જાતા અને પછી અમે કાચી કેરી પાડી નાખતા ને તો નાના ધોકો લઈને વાય થાતા. અને ખબર છે ને ભાઈગોન પડ્યો જે પડ્યો ને. અરે મારા દીકરા, તું તેદી પડ્યો તો પણ આજ તો મારો દીકરો ઊભો થઈ ગયો. મારો દીકરો ડાયો થઈ ગયો. મારા દીકરાને બધું યાદ આવી ગયું. એ ભગવાન, હું કહેતી હતી ને કે આનું કાંઈક કર. આજ તે તારો પ્રતાપ દેખાડી દીધો. મારો દીકરો હાજો થઈ ગયો. તો બા હું તો હાજો છું, મને હું કાઈ નથી થયું. ના હા તને કાઈ નહોતું થયું. હાલ મારા દીકરા ભૂખ લાગી છે. હાલ ખાઈ લે. પેલા હું હે ને આ બધું બદલાવી લઉં. જો ને આ તે પહેરાવી દીધું જાવું. હા ઓય હું લુગડા બદલાવી લઉં પછી નિરાતે ખાયા. હાલ હું ખાવાનું કાઢું. હે ભગવાન, મારો દીકરો હાજો થઈ ગયો. બટા હા મામા ને મામી તને જોઈને રાજી થઈ જા હો આજ. હા ઓ કેદું ના નહીં ગયા કા આપણે. હા હા લે બા આમ કા કરે? ગાંડો થઈ ગયો કે શું? હા બટા ઈ ગાંડો થઈ ગયો છે. ત્યાં હું પહેલેથી જ ગાંડો હતો. ના બટા ઈ હમણાં ગાંડો થઈ ગયો છે. હવે ઈ ભલે ને ગાંડા ગદોડે. આપણે હાલ મામાના ઘરે જવાનું મોડું એવું થાય. છે દરવાજા બા ભાંગી નાખે એમ છે. હા દિયા સડી તાણા ન વિણાય, ગોમડું ફોટું પીડા ગઈ, ગાંડા ને ગામ નો હોય. જાજા હાથ રણ્યા હમણાં ગામ છે હાથી નો પગ છે. હા દિયા સડી તાણા ન વિણાય, ગાંડા ને ગામ નો હોય, ગોમડું ફોટું પીડા ગઈ, જાજા હાથ રણ્યા હમણાં. બા આમ કા કરે આ ભાભો? હા ગાંડો થઈ ગયો છે. સટકી ગયું કે શું મગજ આનું? હા ઈ ગાંડો થઈ ગયો છે બટા. ત્યાં પહેલેથી જ આમ છે? ના હમણાં થઈ ગયો. આપણે હાલ હા નીકળો હાલો નીકળો, આ નહીં આવવાનો. હા નકર મારીશ. હા દિયા સડી તાણા ન વિણાય, ગાંડા ને ગામ નો હોય, ગોમડું ફોટું પીડા ગઈ. હે બા હા આ મામાની હજી આમને વાડી ઉમજરી હા છે. મામાની વાડીઓમાં જો બટા. હા આમ કા કરે બા? ગાંડા જેવું કેમ છે? આ ગાંડી થઈ ગઈ છે. તે કેમ ગાંડી થઈ ગઈ? આ પહેલેથી ગાંડી હે કે? ના બટા ઈ હમણાં ગાંડી થઈ ગઈ છે. આપણે છે ને બીજાની વાત જવા દે. આપણે હાલ મામાની વાડીએ મોડું થાય છે. જો બટા હા આ મોટા મામાના મકાન, હા હા મેરે આ નાના મામાના મકાન. હા બા હું તને એક વાત કહું. હા કે ને બટા? મને હાસી વાત કરજો હો. બટા હાસું જ કહીશ. આપણા ગામની અંદર બધા ગાંડા જ છે. ના બટા ના, આપણા ગામમાં કોઈ ગાંડું નહોતું ને ગામની હું વાત કરું. આપણું આખું ગામ ડાયું હતું પણ બટા તે બધાયને ગાંડા કર્યા છે. હે